ગોપનાથ બંગલો લાઇટ હાઉસ હાવ દરિયા કાંઠે ભાઈ આ ધામ આવેલું છે. ખોડિયાલમાંનું મંદિર છે મિત્રો. અત્યારે જ મિત્રો આપણે આવી જશે પાર્કિંગ ગાડી કરી હતી ને હવે જઈએ આપણે લોકેશને. મિત્રો આપણે જે બીચ ની વાત થઈ હતી ગોપનાથ મહાદેવ બીચ હતું ને આ ગોપનાથ મહાદેવ છે. ના જઈએ આપણે મંદિરે દર્શન કરવા. પછી આગળ આપણે જાવું અંદર દરિયા. અત્યારે તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવ. તો તમને ખબર જ છે આપણે હવે જવાનું છે ને એક દરિયો છે ના આમ બતાવી ગયા તમે મિત્રો. લોકેશન ચેક કરો એકવાર, વ્યૂ જોવો તમે ગોપનાથ મહાદેવનું. હવે મિત્રો ઘડીક જઈ હેઠે હવન કર્યા દરિયામાં. અહીંયા દરિયામાં ભાઈ ઓલું નાખેલું છે ખાણી પીણીની વસ્તુ. હવે ના ઓટલા છે ખાટલા છે. આપણે થમ્સઅપ નો મોટો બાટલો લીધો છે. આપણે 10 જણા છે કોલાની મિત્રો. હારે ખાસિંગ લીધી છે. હવે આપણે ઘેરે તો બે ટાઈમ થશે. બાઇકમાં તો આવી જાય મિત્રો. આ મિત્રો છે દરિયાનો વ્યૂ પોઈન્ટ. જોવો તમે એકવાર ચેક કરો વ્યૂ. સોડા પી લે, ખાસિંગ ખાઈ લે. દીવીમાં ન આવે 10 રૂપિયા તો ખાલી ઓલી કાઢ લેવું. પોરો ખાઈ લીધો છે. હવે ભાઈબંધો એમ કહે છે કે લાઇટ હાઉસ જવું તો જઈએ આપણે માટો મારીએ ને કેવું વ્યૂ છે તો તમને બતાવી દઈએ. આપણે ગોપનાથ બંગલોમાં આવી જશે. લાઇટ હાઉસ જેને કહેવાય છે. હવે અત્યારે તો ખુલ્લું છે એવું લાગતું ને. ખુલ્લું છે ફક્ત મિત્રો ખુલ્લું છે. તો હાલો જઈએ તમને બતાવીએ ખુલ્લું. હાલો રેડી ગાડી આવો છો. નજારો જોવો તમે કાંઈ ઘટે નહીં ભાઈ. વ્યૂ જોવો તમે ગોપનાથ બંગલો લાઇટ હાઉસ. મિત્રો ગોપનાથ બંગલો એટલે કે લાઇટ હાઉસ બેન છે ને ઓલું લાઇટ હાઉસ નું મેન મથક છે. ના તો ભાઈ જવા નથી ના તો મને છે. હા ફોટો પાડી લઈએ ભાઈ બનો. મ્યુઝિયમ ભાઈ બેન છે 100 મહિનાથી એટલે કે મજા ન આવે. આપણે આવી જશે મસ્તરામ ધારા. મસ્તરામ બાપુના દર્શન કરવા. જોઈ શકો છો કેટલું પબ્લિક છે અહીંયા. આજ બધા અમે રવિવાર છે એટલે મેળો કરવા આવ્યા હતા. પણ આજે બધે દર્શન કરવા નીકળે કારણ કે ટાઈમ તો મળે નહીં કે આપણને. કારણ કે આપણે ધંધાવાળા છે માણસ એટલે ઘણી જવું પડે. રજા છે તો આટા મારી દર્શન કરી. હા ને આજે છે ભાઈ રવિવાર ને પૂનમય છે એટલે થોડીક પબ્લિક તો છે ભાઈ. ને હાવ દરિયા કાંઠે ભાઈ આ ધામ આવેલું છે. તો બાપાના દર્શન કરી. તમને ઓલું મંદિર બતાવ્યું નહીં ખાકી બાપુનું સમાધિ મંદિર કે એમના ફોટો પાડવાની એટલે વિડીયો ઉતારવાની મને. હવે જાય બીજા લોકેશને. લે એનું મોટા લોકેશન જ જોરદાર છે. કાંઈ ન ઘટે. વાવ. અત્યારે તો મિત્રો આપણે છે મસ્તરામ ધારા. ત્યાં દરિયો છે. દરિયો તો હું મિત્રો તમને બતાવું કે એવી જગ્યા ખોડિયાલમાં ગુફામાં સ્થાનક છે એનું. અહીં ખોડિયાલમાંનું મંદિર છે મિત્રો. મિત્રો આ ખોડિયાલમાંનું મંદિર હતું. આપણે રત્નેશ્વર ગુફા છે એવું છે. તો રત્નેશ્વર ગુફા તો ખબર ન હોય ઘણા જોઈ જ હશે. મસ્ત ધારાનું વ્યૂ પોઈન્ટ દરિયો બીચ. આપણે આવી ગયા છીએ ઉષા કોટડા એટલે કે અમારા બાજુના ગામમાં. અમારા ગામથી તો નજીક જ છે ભાઈ. હવે દર્શન કરી લઈ. અમે તો દર્શન તો કરી લીધા છે. હવે હેઠે જઈ. આપણે પૂકી જશે ઘરે. તો આજનો વિડીયો કેવો લાગ્યો તમે જરા કોમેન્ટ કરી દેજો. લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.